નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આજે એક વાત કરીએ આજનું ગોચર. તો 28/11/2025 આજે શુક્રવારનો દિવસ. મિત્રો, દુર્ગા માતાની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 માર્ગશીર્ષ માસ શુક્લ પક્ષ અષ્ટમી તિથિ વ્યાઘાત યોગ વિષ્ટિ ભદ્રકરણ અને શતભિષા નક્ષત્ર. મિત્રો, આજનું આ શતભિષા નક્ષત્ર એટલે રાહુ મહારાજનું નક્ષત્ર. આજનું અભિજીત મુહૂર્ત 11:47 થી 12:29 અને આજના રાહુકાળ 10:50 થી 12:08 સુધી. મિત્રો, આજના સૂર્યનો ઉદય 6:53 અને સૂર્યનો અસ્ત 5:23. આ હતું આજનું પંચાંગ. આજે જન્મેલા જાતકોનું નામ કુંભ રાશિમાં આવશે. તો મિત્રો, આજના ચંદ્રમા પણ કુંભ રાશિમાં પરિભ્રમણ કરશે. હવે આપણે વાત કર્યું આજનું ગ્રહ ગોચર. તો ગુરુ મહારાજ કર્ક રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે, કેતુ મહારાજ સિંહ રાશિમાં, બુધદેવ તુલા રાશિમાં, શુક્ર મંગળ અને સૂર્યની યુતિ વૃશ્ચિક રાશિમાં, ચંદ્રદેવ અને રાહુદેવનું ગ્રહણ આજે કુંભ રાશિમાં, શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. મિત્રો, હવે આપણે વાત કરીશું આજના દૈનિક રાશિ ભવિષ્યની. તો દૈનિક રાશિ ભવિષ્યમાં પ્રથમ રાશિની વાત કરીએ, મેષ રાશિ. મેષ રાશિના જાતકોને એકાદશ ભાવમાં ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ. મિત્રો, ચંદ્રદેવ જ્યારે રાહુદેવ સાથે ગ્રહણમાં થતા હોય ત્યારે ચંદ્રની પીડામાં ક્યાંક તકલીફો ઊભી થાય. રાહુદેવ સાથે ચંદ્રદેવનું ગ્રહણ થવું એટલે પૂનમ અને અમાસના યોગો જ્યારે બનતા હોય ત્યારે આ બાબતો ઊભી થાય. મિત્રો, ચંદ્રદેવ કુંભ રાશિમાં પરિભ્રમણ કરશે તો મેષ રાશિના જાતકોને એકાદશ ભાવમાં એટલે કે તમારી કુંડલીમાં ચોથા ભાવના માલિક તેને લાભ સ્થાને આવશે. આકસ્મિક ધન લાભના યોગો બની શકે, પણ માનસિક ચિંતાઓ, હૃદયના બીમારીની જે જાતકોને તકલીફો પડતી હોય તેવા જાતકોએ આજના દિવસમાં 100% વિચારવાનું. સારા ડોક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. પ્રતિદિન તમારી જે મેડિસિન લેતા હોય તે પણ લેવી. રોગમાં વૃદ્ધિ થાય તેવું પણ કહી શકાય. આજે શેર સટ્ટા લોટરીમાં કોઈ ઉછાળો ના કરતા. ખોટા લાભની બાબતો તમને ઠગારી નીવડે તેવું ન થાય તેની કાળજી લેવી. મેષ રાશિના જાતકોએ આજે શિવજીના મંદિરે જઈ અને મહામૃત્યુંજય મંત્રના જાપ કરીને ઓમ નમઃ શિવાય કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં તમારા સ્નેહીજનો તરફથી તમને આજે સાથ ને સહકાર મળશે. આજના દિવસમાં તમે પોલિટિક્સમાં જે જોડાયેલા હોય તેવા જાતકોએ આજનો દિવસ સરસ મજાનો રહેશે, પણ માનસિક ટેન્શનો અને સાંજ પડતા હતાશા અને નિરાશા ના ઊભી થાય તેની કાળજી લેવી. મિત્રો, આજના દિવસમાં તમારા દરેક કાર્યોમાં પેટને લગતા રોગોમાં સાચવવું અને માતાની તકલીફ, માતાની તબિયતમાં થોડી ઘણી બાબત ઊભી ના થાય તેની કાળજી લેવી. તેના માટે આજે તમે ઓમ રાહવે નમઃ અને ઓમ નમઃ શિવાય મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં અતિ ધનલાભની બાબતો બની શકે. ધન વૃદ્ધિની બાબતો પણ કહી શકાય. આજના દિવસમાં વાણી ઉપર સંયમ રાખો. વાણીમાં કટુતા હોવાથી દરેક કાર્યોમાં તકલીફો ઊભી થાય. માટે આજના દિવસમાં 100% તમારે જો વિચારીને કાર્યો કરવા. મિત્રો, આજે તમારા મન ઉપર વહેમી પ્રકૃતિ, પતિ પત્નીના સંબંધોમાં તિરાડ ન પડે તેની પણ કાળજી લેવી. આજના દિવસમાં રાહુદેવના નક્ષત્રમાં જ રાહુદેવ શનિ ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ થતો હોય તો આજે તમારે કોઈની સાથે પણ વાદ વિવાદો નહીં કરવા. વાણીના લગતા કોઈ પણ કાર્યમાં આજે ઉતાવળ નહીં કરવી. જમીન દલાલીના કાર્યો હોય કે કોઈ બ્રોકરિંગના કાર્યો કરતા હોય તેવા જાતકો આજે જોઈ વિચારને કાર્યો કરવા. તો મિથુન રાશિના જાતકોએ કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરી અને હોમ શમ શનિશ્ચરાય નમઃ મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં માનસિક ટેન્શનો સાથે પડવા ભાગવાના યોગ, પેટને લગતા રોગો, થાઇરોઇડ, ડાયાબિટીસથી પીડાતો હોય તેવા જાતકોએ આ ધ્યાન રાખવું. આજે ગુપ્ત મંત્રો કરી શકાય, પણ ગુપ્ત વિદ્યાના જાણકારો પાસે આજે કોઈ મુલાકાતો ન કરીને ભ્રમણામાં આવશો. ભ્રમણામાં આવવાથી
તમારી માનસિક સ્થિતિ ખોરવાશે, મગજના ટેન્શનો અને મગજની અંદર કારણ વગરની ચિંતાઓ ઊભી થશે. તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં પણ શિવજીની આરાધના ઉપાસના કરી અને ગાયને લીલો ઘાસચારો આપવો. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર રાહુનું ગ્રહણ દોષ. આજે તમને યુરેન સંબંધિત રોગોમાં તકલીફ ઊભી થાય. યુરેનની અંદર બળતરા કે યુરેનમાં પથરીના સ્ટોનની બાબતો હોય તેવા જાતકો અહીંયા ધ્યાન દેવું. પતિ પત્નીના સંબંધોમાં આજે સફળતા પ્રાપ્ત થાય, પણ માનસિક ટેન્શનો અને વિજાતીય પાત્રોથી મુલાકાતો થવાથી તમારા જીવનમાં તકલીફ ઊભી થાય. તેના માટે તમારે આજે સૂર્યદેવની આરાધના ઉપાસના કરીને ગાયત્રી મંત્રના જાપ કરવા. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર રાહુનું ગ્રહણ દોષ. આજે તમારા કોઈ પ્રકારનો ગુપ્ત રોગ હોય તેમાં તમારે કાળજી લેવાની. ગુપ્ત શત્રુ, ગુપ્ત વિદ્યા અને ગુપ્ત ધન સાચવીને રાખવાનું. મિત્રો આજે તમે ગુપ્ત ધન તમારું કોઈને ઘણા સમયથી નાણાં આપેલા હોય અને કોઈને ખબર ના હોય, તો આજે એવું જાહેર થવાથી તમારા ઘરમાં અને બાબતો ઘણી બધી પ્રશ્નો ઊભા થવાના. તેના માટે તમારે આજે નાના બાળકોને ફ્રૂટ અર્પણ કરી અને તુલસીના ક્યારામાં જળ અર્પણ કરો. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર રાહુનું ગ્રહણ દોષ. આજે તમારા પ્રેમમાં તિરાડ ઊભી ના થાય તેની કાળજી લેવી. પ્રેમની અંદર સફળતાની કારણે નિષ્ફળતા ઊભી થાય તેવું પણ વાતાવરણ બનવાના યોગ કહી શકાય. તો આજના દિવસમાં રાજકીય ક્ષેત્રે જે જાતકો જોડાયેલા હોય તેને આજે તમારા બુદ્ધિની અંદર છળ કપટની વાણીને ઊભી થવાની. તમે આજે તમારો પોલિટિશિયલ બાબતો બનશે. તમારા વાણીમાં આજે બુદ્ધિ ક્ષમતા તમારી કંઈક અલગ પ્રકારની ચાલતી છે. આજે તમને કોઈ ઓળખી પણ નહીં શકે. તો તુલા રાશિના જાતકો આજે કુળદેવતાની આરાધના ઉપાસના કરીને ઓમ રાહુદેવના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર રાહુનું ગ્રહણ દોષ. આજના દિવસમાં પિતાની તબિયતમાં કાળજી લેવાની. પિતાના ધનની બાબતો અને પિતાના તબિયતમાં થોડી ઘણી બાબતો ઊભી થાય. આ સમય દરમિયાન તમારા ભાગ્યની ઉન્નતિ કરવા જવાનું, ભાગ્યમાં હાનિ થાય તેવી પણ બાબતો બની શકે છે. આજે જે જાતકો દ્વિતીય સંતાન પ્રાપ્તિ કરતા હોય તેમાં થોડા વિઘ્ન ઊભા થવાના પણ બાબતો કહી શકાય. તો વૃશ્ચિક રાશિના જાતકોએ મનની અંદર આવેગ, ઉત્સાહ અને ક્રોધ ઠંડો પાડવાનો. ક્યાંક માનહાનિ થાય તો પણ તમારે સહન કરવાની બાબતો રાખશો. આજના દિવસમાં તમે ગણપતિની આરાધના ઉપાસના કરો અને ઓમ રાહવે નમઃ મંત્ર કરો. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર રાહુનું ગ્રહણ દોષ. આજના દિવસમાં વ્હીલ, વારસો, પ્રોપર્ટીના કાર્યો થશે. તમારા પરાક્રમમાં વૃદ્ધિ થશે. આજે તમે જે પણ કાર્યો કરવા માંગતા હોય તેમાં વૃદ્ધિ થવાની. તમારા દરેક પ્લાન અને તમારું દરેક ષડયંત્ર આજે કામે લાગવાનો. ધન રાશિના જાતકોએ આજે જે કોઈને તમારી વાણીથી તમે કોઈકને છેતરી શકો છો. તમે તમારા મનથી કોઈકને વહેમી સભામાં નાખીને તમે છેતરી શકો છો. તો આજે ધન રાશિના જાતકો તમે મનમાં ધારેલું કાર્ય પૂરું કરવા માટે તમે છળ, કપટ અને હામ દામ દંડભેદ બધા પ્રયત્નો કરશો. આજે તમે તેમાં સફળતા પ્રાપ્ત કરશો. આજે તમારે ગુરુદેવની આરાધના ઉપાસના કરી રાહુદેવના મંત્ર કરો. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો આજે તમારા કુટુંબની અંદર વાદ વિવાદ, કુટુંબમાં ક્યાંક તકલીફ ઊભી થાય, ગળાને લગતી રોગો કે વાયરલ ઇન્ફેક્શન, દાંતને લગતા રોગો થયા તે તમારે સાચવવું. આજના દિવસમાં પતિ પત્નીના સંબંધોમાં નાની મોટી બાબતો બોલવાથી ઊભી થાય તો થોડુંક મનમાં સહન કરી અને સમય પસાર કરજો. ક્યાંક તમને મોટી તકલીફમાં ના નાખે તેની કાળજી લેવી. તેના માટે મકર રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ નમઃ શિવાયના મંત્ર કરી ગાયને દૂધ અને ઘી અર્પણ કરી રોટલી ઉપર લગાવી અને ખવડાવો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા આ ચંદ્રના રાહુનો ગ્રહણ દોષ. આજે તમે આખો દિવસ માનસિક ટેન્શન અને ડિપ્રેશનમાં રહેવાના. આજે તમારા સંતાનના તકલીફને, સંતાન રિલેટેડ ને પતિ પત્નીના ચિંતા દિવસભર તમને સતાયા કરશે. આજે તમને કંઈક ગુપ્ત રોગ હોય તો તે તમને સતાયા કરે. સ્કિન ઇન્ફેક્શન, વાયરલ ઇન્ફેક્શન જેવા રોગોથી આજે તમારે સાચવવું. તેના માટે તમારે ઓમ રાહવેના મંત્ર કરવા, કાળા કૂતરાના દૂધને રોટલી અર્પણ કરી ગાયને લીલો ઘાસચારો અર્પણ કરો. મિત્રો વાત કરીશું મીન રાશિ. મીન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં પેટને લગતા રોગોથી સાચવો. પેટમાં તકલીફ ઊભી થાય તેના માટે આજે તમારે સારા ડોક્ટરની સલાહ લેવી. આજે માનસિક ટેન્શનો સાથે તમારા ગૃહ કલેશ પણ કહી શકાય. તો ગૃહ કલેશ ન થાય તેની કાળજી લેવી. આજના દિવસમાં સંતાનના ચિંતાઓથી તમે ઘેરાયેલા રહ્યો. સંતાનની ચિંતા તમને સતાયા કરશે. આજે તમારા સંતાનની પ્રગતિ તમે ઈચ્છતા હોય તેમાં તકલીફ. આજે તમારા બહારના સંબંધો ફળદાયી પ્રાપ્ત થાય.
વિદેશ જવા માટે વિદેશનું પ્લાનિંગ તમે કરી શકો છો, તેના માટે સફળતાનો દિવસ કહી શકાય. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યા ચેનલમાં. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.